મકર સંક્રાંતિના તહેવારમાં ચાઇનીઝ પ્લાસ્ટિક દોરીના ઉપયોગના લીધે માણસો તથા પશુ પક્ષીના જાનનું જોખમ રહેલું હોય છે, જે જાણવા છતાં કેટલાક લોકો તેનું વેચાણ કરી રહ્યા છે। જે પહેલા જ એક ઈસમને રીલ નંગ 25 અને કિંમત ₹7,500ના મુદ્દામાલ સાથે કેશોદ પોલીસે તેને ઝડપી લીધો છે। નાયબ પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાંજડિયા સાહેબ તથા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા સાહેબના અનુસાર નાયબ પોલીસ અધિક્ષક BC ઠક્કર સાહેબ કેશોદ વિભાગ કેશોદના માર્ગદર્શન હેઠળ આગામી સમયમાં મકર સંક્રાંતિના તહેવાર આવતો હોય, જેના અનુસંધાને શહેરમાં ચાઇનીઝ પ્લાસ્ટિક દોરી જે દોરીના ઉપયોગના લીધે માણસો તથા પશુ પક્ષીના જાનનું જોખમ હોય તેવું જણાતા દોરાનું વેચાણ કરતા ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં જણાવ્યું હતું। જે અનુસંધાને કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા ચાઇનીઝ પ્લાસ્ટિક દોરીનું વેચાણ કરતા ઈસમોને પકડી પાડવા કેશોદ પોલીસ સ્ટાફને અલગથી બ્રીફિંગ કરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરવા સૂચના આપી હતી। જે અનુસંધાને પોલીસ હેડ કોન્સ્ટેબલ કિરણભાઈ જીવાભાઈ ડાભી તથા કરણ હમીરભાઈ ભાટિયા તથા જગદીશભાઈ ધોળકિયા અને અજયસિંહ તેમજ વિનયસિંહ અને કાળુભાઈ સિસોદિયા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। જે દરમિયાન હેડ કોન્સ્ટેબલ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ધોળકિયાને સંયુક્ત રાહે બાતમી મળી હતી કે કેશોદ આંબાવાડીમાં મેઇન રોડ ઉપર સારથી નાઇટવેરમાં મયુરભાઈ પારાવાણી ચાઇનીઝ પ્લાસ્ટિક દોરી રાખી વેચાણ કરે છે। જેના આધારે રેડ કરતા દુકાનમાં ટેબલમાં એક કપડામાં થેલો પડેલો હોય અને ખોલી જોતા અલગ અલગ કંપનીના ચાઇનીઝ પ્લાસ્ટિક દોરીની રીલ મળી આવી હતી। જેને જોતા નંગ 25 મળી આવી અને એક નંગની કિંમત ₹300 લેખે કુલ ₹7,500નો મુદ્દામાલ મળી આવતા ધોરણસરની કાર્યવાહી કરી અટકાયત કરવામાં આવી હતી। અનિરુદ્ધસિંહ બાબરિયા, RN ન્યૂઝ, કેશોદ।